તો આણંદમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત છે। તારાપુર વટામણ હાઈવે પર ખોડિયાર હોટલમાં તોડફોડ કરી હતી। હોટલમાં જમવા આવેલા 8 શખ્સોએ આતંક મચાવ્યો હતો। હોટલ બંધ થઈ ગઈ છતાં પણ જમવા માટે આગ્રહ રાખી મેનેજર સાથે બબાલ કરી હતી। 8 શખ્સો હોટલમાં તોડફોડ કરીને ત્યાંથી ફરાર થયા હતા। પોલીસે ફરિયાદ નોંધીને લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે। તો આ લુખ્ખા તત્વો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે મુદ્દે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો આણંદની આ ઘટના છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। તારાપુર વટામણ હાઈવે પર ખોડિયાર હોટલમાં લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હતી। હોટલમાં જમવા આવેલા 8 શખ્સે ભારે આતંક મચાવ્યો। હોટલ બંધ થઈ ગઈ હતી છતાં પણ જમવા માટે આગ્રહ રાખીને મેનેજર સાથે બબાલ કરી હતી। 8 શખ્સ હોટલમાં તોડફોડ કરીને ફરાર થયા હતા। પોલીસે આ જ મુદ્દે ફરિયાદ નોંધીને લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। ધર્મેન્દ્ર, જણાવશો કે આણંદની એક હોટલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, તોડફોડ કરી હતી। જે પ્રકારના સીસીટીવી સામે આવે છે, તારાપુર વટામણ રોડની પર ખોડિયાર હોટલ આવેલી છે અને ગત 19 તારીખની રાત્રેની આ ઘટના છે, જેમાં જે શખ્સો આવ્યા હતા તેમણે જમવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ હોટલ બંધ થઈ ગયો હોવાથી જે ફરિયાદી છે અરુણભાઈ કાળભાઈ ગોહિલ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોટલ બંધ હોવાથી તેઓ જમવાનું નહીં આપી શકે। તેથી જે શખ્સો હતા તેમના દ્વારા અન્ય શખ્સોને પણ બોલેરો કારમાં બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર હોટલ પરિસરની અંદર જે પણ રાચરચીલું સામાન હતો તેનું તોડફોડ કરી હતી। ટીવી હોય, ટેબલ પંખા હોય, તમામની તોડફોડ કરી છે। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, માહિતી બદલ આભાર।